આપણે ત્યાં પ્રસંગ આવે છે કે ગિરિરાજજીની ભીતરથી શ્રીનાથજી પ્રગટ થયા. એટલે હવે એ કાલ પર આવું. હવે સારસ્વત કલ્પથી આપણે આ કલિયુગના કાલ પર આવું કે અહીંયા આ યુગમાં પણ જે ઘટનાઓને, જે લીલાઓને, જે કૃપા પ્રભુએ કરી એ કદાચ અન્ય યુગોમાં પણ નહોતી કરી. એવી કૃપા કલિયુગમાં છે. એટલે વૈષ્ણવને કલિયુગ જોડે બહુ વાંધો નથી. અન્ય યુગોમાં ધર્મ સહેલો હોય પણ ધર્મી અઘરો પડવો. કલિયુગમાં ધર્મ કરવો અઘરો છે પણ ધર્મી પામવો સહેલો છે. આ યુગમાં સેવા માર્ગ પ્રગટ થયો જે અન્ય યુગોમાં નહોતો પ્રાપ્ત, સહજ નથી. અમુક ભક્તોએ કરી સેવા, ભલે અમરીશ રાજા આદિ, પણ સહજ સુગમ બધાને નહોતું. મહાપ્રભુજી કલયુગમાં અને સહજ માર્ગ સર્વ સુલભ કરી. તો આપણે વાર્તા તો સાંભળીએ છીએ કે ગિરિરાજજીમાંથી શ્રીનાથજી પ્રગટ થયા, પણ એ શ્રીનાથજી ગિરિરાજજીમાં પધાર્યા ક્યાં? એ પ્રગટ થયા પહેલા પધારે પછી પ્રગટ થાય. તો એવી પણ એક માન્યતા અને ભાવના કહેવામાં આવે છે કે જ્યારે અક્રૂરજી પ્રભુને લેવા માટે આવ્યા, નંદ બાબા પાસે તો હા પડાવી લીધી પ્રભુએ, ઠીક છે આપ મથુરા પધારો છો, જલ્દી પધાર. પણ મૈયાનું મન માંગતું, લાલન તારા વગર એક દિવસ રહી નથી, તને કેમ કરીને જવા? પ્રભુ મનાવે છે, મૈયા હું જલ્દી પાછો આવી, વચન આપું છું તને. યશોદાજી કહેવા લાગ્યા, પણ હૃદયના એક ખૂણે એમ લાગે છે કે એક વાર તું વ્રત છોડીને જઈશ ને તો પછી ક્યારે પાછું નહીં. પ્રભુ કહેવા લાગે, મને જવા દે માં. માનતી નથી માં. ત્યારે પ્રભુ એમ કહે છે કે તને મારી સોગંદ. પ્રભુએ પોતાની સોગંદ આપી. પણ નંદ અને યશોદાજી કહે છે કે પ્રભુ આપના વગર અમે કેમ જીવીએ, એક ક્ષણ રહી શકીએ. ત્યારે પ્રભુ નંદ અને યશોદાજી સામે ખડા રહ્યા, કહેવા લાગ્યા, બાબા ભૈયા, મેં બ્રજમાં નિવાસ કરીને અનેકવિધ લીલાઓ કરી, અનેક સુંદર સુંદર લીલાઓ કરીને ભક્તોને સુખ આપ્યું. ભૈયા તમે બતાવો કે મેં આટલા રૂપ ધરી, આટલી લીલાઓ કરી, એમાં તમને મારી કઈ લીલામાં અને કયા સ્વરૂપમાં? ત્યારે नंद ने यशोदा जी कहवा लगा कि लालन तुमने ब्रज में बड़ी सुंदर सुंदर लीलाएं की, अनेक विध प्रकार की लीलाएं की, अनेक स्वरूप आपके बने, सब लीलाएं सुंदर हैं, मनोहर हैं, पर प्रभु जब आपने गिरिराज जी को धारण किए और ब्रजवासियों की रक्षा की और आप गोवर्धन नाथ बने, वो स्वरूप हमें अत्याधिक प्रिय है। એ સ્વરૂપમાં અમને આસક્તિ છે, અમને સૌથી વધારે પ્રિય છે। અને એમ કહેવાય છે કે એ જ સમયે ઠાકોરજીએ પોતાનામાંથી આ શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ કર્યું, જે બિલકુલ પોતાના જેવું જ હતું। પોતાના શ્રીઅંગમાં એ સમયે ઠાકોરજી નંદ અને યશોદાજીની આગળ ડાબો હાથ ઊંચો કરી, જમણો હાથ કટી પર રાખી, મુષ્ટિકા અને અંગુષ્ઠ બહાર રાખી અને આમ ઠાડા રહ્યા। આ સ્વરૂપ તમને આસક્તિ છે? આ સ્વરૂપમાં અમને આસક્તિ છે। અને એ જ ક્ષણે એવું ને એવું સ્વરૂપ શ્રીઅંગમાંથી પ્રગટ થયું શ્રી કૃષ્ણ, અને એ શ્યામ સ્વરૂપ 11 વર્ષ ને 52 દિવસની લીલા વાળું સ્વરૂપ પ્રગટ થયું। અને નંદ અને યશોદાજીને એ સ્વરૂપ સેવામાં બદલાવ્યું અને કહ્યું, તમે આમને જે સેવા કરશો, જે આરોગાવશો, જે ધરાવશો, તમને એવું જ સુખ મળશે જેણે સાક્ષાત મારી સેવા કરી છે। કે મારા અને આ સ્વરૂપમાં કોઈ ભેદ નથી, હું છું એ આ છે અને આ છે આ મારું જ સ્વરૂપ, આ મારું જ રસાત્મક સ્વરૂપ, એવું આ ભગવતીઓ દ્વારા ગવાયેલી ગાથા છે। અને એટલા માટે આજે જેના વગર એક ક્ષણ ન રહી શકતા હોય યશોદાજી, અને ખાલી થોડી જ દૂર મથુરામાં રહેતા હોય, તો એક માં ગોકુળ છોડીને મથુરા ન જઈ શકે? કેમ વ્રજ ભક્ત
ભક્તો વ્રજ છોડીને મથુરા ના ગયા એનું સૌથી મોટું કારણ એ છે કે અહીંયા શ્રીનાથજી રૂપ શ્રી કૃષ્ણ વ્રજવાસીઓને મળી ગયા હતા અને એટલા માટે ગોકુળ છોડીને મથુરા ગયા. અને એમ ગાથા કહેવામાં આવે છે ભગવદીઓ દ્વારા કે વર્ષો વીત્યા એમને લાલ લડાવતા લડાવતા અને એ જ કૃષ્ણનો આનંદ કૃષ્ણ સ્વરૂપે પ્રગટ સ્વરૂપે શ્રીનાથજી શ્રી કૃષ્ણ એક જ છે, કોઈ ભેદ નથી, લેશ માત્ર પણ ભેદ નથી. અને જેવી લીલા કરતા હતા ઠાકોરજી એવી જ લીલા પ્રભુ કરતા રહ્યા શ્રીનાથજી બાબા રૂપે. હવે નંદ અને યશોદાજીનો ધામ પધારવાનો સમય આવ્યો અને ત્યારે શ્રીજી આજ્ઞા કરી કે આ મારું સ્વરૂપ આ ગિરિરાજજીમાં પધારો, કારણ કે હજી મારે ઘણી લીલા કરી, લીલાથી વિકુટા પડેલા ભક્તોને ફરી આ સારસ્વત કલ્પની લીલાના સુખ આપવા. અને ત્યારે નંદ અને યશોદાજીએ શ્રીજીના આ સ્વરૂપને ગિરિરાજજીની કંદરામાં બનાવ્યું અને નંદ યશોદા આદિ ભક્તો સ્વધામ પધાર્યા. આજે દૈહિક સ્વરૂપ તો આજે પણ બ્રજમાં બિરાજે. વર્ષો વીતે જે ગર્ગ સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો, મહાપ્રભુજી અનેક પ્રમાણો આપીને કહ્યું હતું યેન રૂપેણ કૃષ્ણેન ધૃતો ગોવર્ધનો ગિરી તત્રૂપમ વિધતે તત્ર રાજન શૃંગાર મંડલે. ગર્ગ સંહિતામાં જેનું વર્ણન છે કે આ મારું રસાત્મક શ્રી કૃષ્ણનું સ્વરૂપ શૃંગાર મંડલ બ્રજમાં ગિરિરાજજીની ભીતર વિરાજે. અને સ્પષ્ટ રૂપે ગર્ગ સંહિતામાં લખ્યું છે કે અબ્જાસ્તતુઃ સહસ્રાણી તથા પંચશતાની ચ ગતા સત્ર કલે રાદૌ ક્ષેત્રે શૃંગાર મંડલે. કલિયુગના 4500 વર્ષ થશે ત્યારે આ પ્રભુનું સ્વરૂપ સ્વયંભૂ રૂપે પ્રગટ ગિરિરાજજીમાં બ્રજમંડલ. સ્પષ્ટ શ્લોકો ગર્ગ સંહિતામાં લખ્યા. ગિરિરાજ ગૃહ મધ્યે સર્વેશામ પશ્યતા નૃપ. બહુલાશ્વ રાજાને નારદજી કહી રહ્યા છે કે નારાજન બધાની આંખની સામે જોતા જોતા આ એવું સ્વરૂપ છે ગિરિરાજ ગૃહ મધ્યે, ગિરિરાજની મધ્યમાં સર્વેશામ પશ્યતામ બધાની આંખની સામે સ્વતઃ સિદ્ધમ તત્રૂપમ હરે પ્રાદુર્ભવિષ્યતિ. સ્વયંભૂ એવું આ શ્રી કૃષ્ણનું સ્વરૂપ બધાની આંખની સામે પ્રગટ થયું અને કહ્યું શ્રીનાથમ દેવદમનમ તમ વદિષ્યંતિ સજ્જના. અને આ સ્વરૂપને લોકો શ્રીનાથજી અને દેવદમન નામથી ઓળખશે. વિચાર કરો, આટલા 600 વર્ષ પહેલા મહાપ્રભુજી પ્રગટ કર્યા, પણ એનો ઉલ્લેખ હજારો વર્ષ પહેલા લખાયેલી ગર્ગ સંહિતામાં વર્ણિત. શ્રીનાથજીને આપણે પ્રભુ તરીકે જે માનીએ છીએ એ કેવલ કોઈ વૈષ્ણવની શ્રદ્ધા છે એટલે નહીં, પ્રત્યેક હિન્દુએ પ્રત્યેકે માનવું પડે. કારણ કે હજારો વર્ષ પહેલા આ ગર્ગ સંહિતા કોઈ પુષ્ટિ માર્ગી નથી લખી, કોઈ વલ્લભકુલના આચાર્યોએ નથી લખી, પ્રભુના પુરોહિત ગર્ગજી ઋષિએ લખી હતી. અને એમણે સ્પષ્ટ રૂપે આ નામોના ઉલ્લેખ આપ્યા કે શ્રીનાથ નામ કે આજે આપણે શ્રીનાથજી કહીએ છીએ એમ નહીં, ગર્ગ સંહિતામાં નામ આપેલું છે આ સ્વરૂપ. આપણે દેવદમન કહીએ એટલે આપણે પાડ્યું નથી, ગર્ગ સંહિતામાં ગર્ગજી કહી ગયા છે, આ નામે ઓળખાત. તો વર્ષો વીત્યા, લગભગ 4500 વર્ષ વ્યતીત થયા. નાગ પંચમીના દિવસે શ્રીનાથજી બાવાની વામ પૂજાનું પ્રાગટ્ય શ્રીનાથજી ગિરિરાજજીની કંદરામાંથી થયું. બધાને આશ્ચર્ય થયું કે આ પૂજા કોની છે, આ કોણ છે? એ સમયે તો બ્રજવાસીઓને કઈ એવું જ્ઞાન નહીં, એટલે પર્વતના દેવ તરીકે ઓળખાવા લાગ્યા. આ પર્વતના દેવની પૂજા છે. કારણ ધર્મદાસ નામના આ બ્રજવાસી અને એમની ગાય રોજ પર્વત પર જાય અને ત્યાં દૂધ પ્રવે. આ પૂજા ઉપર
બધા વ્રજવાસીઓને એમ થયું કે બે અવસ્થામાં આવું થઈ શકે કે આપમેળે દૂધ પ્રવે તો એવું થાય કે કોઈ અખૂટ ખજાનો અહીંયા હોય અથવા કોઈ દેવતા પ્રગટ રૂપે બિરાજતા તો આવું સંભવે. અને પૂજાનું તો એટલું બધું મહાત્મ્ય વ્રજવાસીઓમાં વધી ગયું કે વ્રજવાસીઓ તો એની માનતા રાખવા લાગે. અને શ્રીનાથજી બાબા પણ એવી કૃપા કરે ને એવી લીલા કરે કે આ પૂજાની જે કોઈ માનતા રાખે એના બધા સંકલ્પો પૂરા થવા લાગે. પ્રભુ એના બધા મનોરથો પૂરા કરે. અને હવે તો ગામે ગામ યશ ફેલાયો કે આ પર્વત ઉપર કોઈ પર્વતના દેવ પ્રગટ થયા છે, ખાલી એની પૂજા પ્રગટી છે. અને એટલું મહાત્મ્ય વધી રહ્યું છે. પણ શ્રીનાથજી પ્રગટ થાય એના પહેલા શ્રીનાથજી પોતાની બધી વ્યવસ્થા કરે. રામદાસ નામના વૈષ્ણવ, અને આ રામદાસ ના પિતા બુંદેલખંડના રાજાના ચાકર. પિતા રોજ સલામી કરવા જાય બાદશાહને, બાદશાહ પગાર આપે ચાલે. અને આ રામદાસના પિતાને એમ થતું કે મારો દીકરો એ રોજ સલામ મારવા આવે ને તો રાજા એને કામ પર રાખી લેતો, એને ગુજરાત ચાલે. પણ આ તો ઠાકોરજીના સેવક, પ્રભુનો ભક્ત વિચાર કરે કે મારું ચલાવનારો તો પ્રભુ છે, હું કોઈ લૌકિક વ્યક્તિની આગળ કેમ માથું રાખું? અહંકાર નથી પણ એક વૈષ્ણવતાનું ગૌરવ છે. વૈષ્ણવ તો સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે, બધાને આદર રાખે, પણ મારું કામ થાય એના માટે નમે એ વૈષ્ણવ. સ્વાર્થથી ને ભયથી નમે એ વૈષ્ણવ નહીં, સ્વાર્થથી બધાને નમી, લાગણીથી બધા માટે નમીને બધાને વંદન કરીને આદર આપે. પણ મારું કામ નીકળે એવો સ્વાર્થ નહીં, તો મારું મસ્તક ઠાકોરજી સિવાય બીજે ક્યાંય, એવો સંકલ્પ છે. બાદશાહને સમાચાર મળ્યા કે આનો દીકરો મને નમવાની ના પડે. બોલાવે તો 25 કોડા મારો. 25 કોડા મારવાની સજા કે ભલે કોડા કઈ, પણ મારું મસ્તક પ્રભુ સિવાય ક્યાંય નહીં. કહ્યું આને જેલમાં પૂર્યો ને પ્રભુએ કઈ એવી લીલા કરી કે બાજુના પ્રદેશના રાજાએ ચડાઈ કરી. જો ભક્તની રક્ષા તો ભગવાન પોતે કરતા હોય છે. જે ટેક રાખીને જીવે ને, વૈષ્ણવતાની ટેક જેના જીવનમાં હોય ને, એની ટેક પ્રભુ સાચવી લેતા હોય. ઘણી વાર લોકો એવા નિયમ લે કે બસ આ રીતે રહીશ, આમ જ કહીશ, આમ જ કહીશ. ઘણી વાર એમ કે હવે કેમ થશે, કઈ ને કઈ એવું થાય કે ઠાકોર સાચવી, પ્રભુ કઈ ને કઈ સાચવી લેતા, કઈ ને કઈ અનુકૂળતાઓ કરી આપતા. ચડાઈ કરીને બધા બંદીઓને છોડાવી. અને અમને બીક રહી કે મારા પિતા જો અહીંયા રહી તો બાદશાહની ગુલામી કરાવશે, એટલે છુપાઈને અહીંયા આવીને નિવાસ કર્યો છે. માથું ઓઢીને ભિક્ષા માંગીને જીવે અને પ્રતીક્ષા કરે કે શ્રીનાથજી ક્યારે પડે, એમની સેવા મારે કરે. મહાપ્રભુજીના વિદ્યા ગુરુ હતા માધવાનંદજી, એ પણ વ્રજમાં આવીને નિવાસ કર્યો છે. અહીંયા આ ધર્મદાસની ગાય રોજ જાય ને દૂધ સ્રવે, પાછા આવે ને દૂધ દુવે તો કાંઈ ના નીકળે. બધાને આશ્ચર્ય થયું કે દૂધ લઈ કોણ જાય. અને ઠાકોરજીના પ્રાગટ્યની ગાથા આપણા ભગવતીઓ ગાય. ચરિત્ર આવ્યું મહાપ્રભુજીનું. પ્રકાંડ વિદ્યા અભ્યાસ કર્યો છે, પ્રકાંડ વિદ્વાન થયા છે, બધી જ વિદ્યા સહજમાં ગ્રહણ કરી લીધી. બાલ વલ્લભ હજી તો થોડા મોટા થયા, મામાને ત્યાં પધાર્યા છે વિદ્યાનગરમાં. દિગ્વિજય કર્યો છે, 3 વાર ભારત વર્ષની પરિક્રમા કરવાનો સંકલ્પ કર્યો છે. હું તેના માટે ભૂતલ પર આવ્યો. શ્રી વલ્લભના ભૂતલ પર પધારવાના સંકલ્પો, કારણો કયા, ભાગવતનો અર્થ પ્રગટ કરવો, સેવા માર્ગ ચલાવો, દૈવી જીવોને બ્રહ્મ સંબંધ આપીને શરણે કરવી. આપ તો અંગ ભક્ત કલિંગ કૈકટ મગજ મારું સુસિંદ તે તામસના અધર્યા પરતાપ પદન કરે. ગુના ચરણાર વ્યક્તિ એક ધોતીને ઉપરનો ધારણ કરી દૈવી જીવોના ઉદ્ધાર માટે પધારી. 2 દિવસ પહેલા જે જગ્યાએ કથા હતી કહેતો હતો કે ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે કૂવો પોતે જઈને તરસ્યાઓને ગોતી રહ્યો છે. આ કૂવો ઘરે ઘરે જઈને તરસ્યાઓને ગોતે છે કે મારા દૈવી જીવો ક્યાં છે. મહાપ્રભુજી હવેલી બાંધી એક જગ્યાએ બેઠા નથી રહ્યા,
એક સાધારણ ઝૂંપડીમાં પણ દૈવી જીવ રહેતો હોય ભારતના કોઈ પણ ખૂણે, તો મહાપ્રભુજી ત્યાં સુધી પહોંચ્યા છે અને દૈવી જીવને સમર્પિત કર્યા છે. परिक्रमा चाली रही है, परिक्रमा तीजी चित आई और झारखंड में प्रभु ने जताई, अब के मोही मिलो मन भान. અને ત્રીજી પરિક્રમા કરતા કરતા મહાપ્રભુજી ઝારખંડ પધાર્યા અને ત્યાં પ્રભુએ આજ્ઞા કરી, હે શ્રી વલ્લભ, હવે આપનો વિરહ સહન થતો નથી. આપ પધારો વ્રજમાં, મને પ્રગટ કરો અને દૈવી જીવોના ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કરો. મારે તો દૈવી જીવોના ઉદ્ધાર માટે વિરાજવું છે અને હું જ્યારે પ્રગટ થઈશ તો આ બધા દૈવી જીવો ખેંચાઈ ખેંચાઈ ના, જેમ કોઈ લોખંડનો ભૂકો અને રેત ભેગી થઈ જાય તો એને છૂટી પાડવી બહુ અઘરી, ખબર ના પડે કે આમાં લોખંડનું વેર થયું ને ફાટી ગઈ, પણ એની ઉપર લોહી ચુંબક મૂકી દો ને તો બધું લોડું ખેંચાઈ ચોટી. એમ દૈવી કીબિત જાની ન જાય, આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોર ઉપાય. દૈવી ને આસુરી એવા ભેગા થઈ ગયા છે, જુદા કેમ પાડવા ખબર પડતી નથી. તો કહું શ્રીનાથજી બાબા રૂપી લોહી ચુંબક મૂકી દો, આ બધા દૈવી જીવો ચોટી જશે, આપણે છૂટા પડી જશે અને શ્રીજીના શરણાગત થઈ જશે. અને શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી, એ જ ક્ષણે મહાપ્રભુજીએ પરિક્રમા પૃથ્વીની મૂકી અને સીધા પધાર્યા છે બ્રજમાં. બ્રજમાં પધાર્યા અને ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, અને હરખે તે સામે આવ્યા ગોવર્ધન ઉદ્ધરણ. અને મહાપ્રભુજી પધાર્યા અહીંયા સતુ પાંડેના ઘરે અને ગાન કરતા ભગવતીઓ કહે,